મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વિશે, જેમાં કન્યાઓને 4,000 પ્લસ વ્યાજની રકમ મળવાપાત્ર થશે. અરજી ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરવા એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો વિદ્યાલક્ષ્મી યોજના કન્યાઓને 2,000 રૂપિયાના બોન્ડ છે એ આપવામાં આવે છે. તો મિત્રો, અહીં તમને ટોટલ 4,000 મળવાપાત્ર થશે. કઈ રીતે મળશે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. યોજના વિશે માહિતી મેળવીએ તો ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિદ્યાલક્ષ્મી યોજનાનો અમલ છે કરવામાં આવે છે. આ યોજનામાં 35% નીચે જે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામો છે એમને આવરી લેવામાં આવે છે. કન્યા કેળવણીને ઉત્તેજન આપી 100% કન્યાઓના શાળા પ્રવેશ કરાવવો તેમજ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણમાં કન્યાઓનું ડ્રોપ આઉટ પ્રમાણ છે એ ઘટાડવાનું આ મુખ્ય ઉદ્દેશ્ય છે. મિત્રો, અહીંયા ડ્રોપ આઉટ એટલે કે જે કન્યાઓ છે એ શાળા છોડી અને જતી રહે છે, તો એ રેશિયો છે એ ઘટાડવાનો અહીંયા સરકારનો હેતુ છે. લાભ કોને મળવાપાત્ર થશે? તો કે ધોરણ 1 અને ધોરણ 9માં અભ્યાસ કરતા જે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવવા તમામ કન્યાઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે. 35%થી નીચે સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તાર જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે એમને આ યોજનાનો લાભ છે એ મળશે. તો અહીં મિત્રો, ધોરણ 1 અને ધોરણ 9માં જે લોકો પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મેળવે છે, તો આવી કન્યાઓને આ યોજનાનો લાભ છે એ મળશે. સહાયની વિગત વિશે વાત કરીએ તો ધોરણ 1માં પ્રવેશ મેળવવાના કન્યાના નામે છે એ 2,000ના નર્મદા શ્રીનિધિના બોન્ડ છે એ લેવામાં આવે છે. અને ધોરણ 8 પૂર્ણ કરે ત્યારે એમને વ્યાજ સહિત છે એ આ રકમ ચૂકવવામાં આવે છે. ત્યાર પછી ધોરણ 9માં પ્રવેશ મેળવનાર જે કન્યા છે એમને 2,000ના નર્મદા શ્રીનિધિ બોન્ડ છે એ આપવામાં આવે છે. જે ધોરણ 10 પૂર્ણ કર્યા બાદ તેમને વ્યાજ સહિત છે એ ચૂકવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 થી 8 માટે જે 2,000 રૂપિયા અને ત્યાર પછી 9 અને 10 માટે 2,000 રૂપિયા, એમ તમે 10મું ધોરણ પૂર્ણ કરો ત્યારે મિત્રો તમને 4,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. યોજનાની અરજી છે એ તમે કઈ રીતે કરી શકો? તો કે પ્રાથમિક ધોરણ 1માં પ્રવેશ લેનાર કન્યા માટે ધોરણ 8નું શિક્ષણ પૂર્ણ થયા બાદ કન્યાના નામે અથવા તો વાલીના નામે એક બેંક એકાઉન્ટ છે એ રજૂ કરવાનું હોય છે. અને આ બેંક એકાઉન્ટ અંદર જ તમને વ્યાજ સહિત છે એ તમારા ખાતાની અંદર રકમ જમા કરવામાં આવે છે. માધ્યમિક ધોરણ 1માં પ્રવેશ લેનાર જે કન્યા છે, માધ્યમિક ધોરણ 9માં પ્રવેશ લેનાર જે કન્યા છે ધોરણ 10નું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ એમના બેંક એકાઉન્ટની અંદર આ બોન્ડ છે એ વ્યાજ સહિત આપવામાં આવે છે. મિત્રો, સહાય માટે જે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટ છે એના વિશે વાત કરીએ તો ધોરણ 8 અને ધોરણ 10 પૂર્ણ કર્યાનું એક પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું હોય છે. આનું અમલીકરણ ક્યાંથી થાય છે? તો કે આચાર્યશ્રી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા, એટલે કે તમે જે નિશાળની અંદર ભણો છો ત્યાં જ મિત્રો તમારે ફોર્મ છે એ ભરવાનું હોય છે. અહીં મિત્રો તમને એક વેબસાઇટ આપેલી છે gujarat-education.gov.in, તો આના ઉપર જઈને તમે વધુ માહિતી આ યોજના વિશે મેળવી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વિદ્યાલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.